તો દોસ્તો ત્રીજા દિવસનું ચાલવાનું ચાલુ કરી દીધું છે અને એની જોડે એકદમ ઓફિશિયલ મરાય જો બ્લોગમાં આવ્યું જ પડે નહીં તો બ્લોગ એનો ફેમસ ના થાય નવી પબ્લિક આવું જ પડે એટલે પછી આવી ગયા મારી કાલે કાલની આવેલી પબ્લિક આવી છે મારી જોડે આજે શીખવાડું જ કઈ રીતના ચાલવાનું આ નાનો છે એટલે માં બધું શીખવાડ્યું અને આજે બી 7:30 ચાલવાનું ચાલુ કર્યું છે હા ઊંઘવા નહીં દીધું 4 વાગ્યાના ઉઠ્યા છે અને 7:30 અમે સ્ટાર્ટ કર્યું છે ટાર્ગેટ છે 7 વાગે પહોંચવાનું થઈ જવાનું 3 વાગે પહોંચવાનું ટાર્ગેટ કે ચાલે બપોરના 3 વાગે કંઈ પહોંચી જ જવાનું અને ક્રિકેટ રમવાનું અને ક્રિકેટ તો કોઈ નહીં રમવાનું એટલે આપણે પેલો ફેમિલી બ્લોક છે ને એટલે બાકી હું ગાર બોલી શકે પડશે કેમેરા લીધે હું આમ બહાર સેટ તો કરી Yeah, cinematic, aesthetic like that. ઊભો રહે છે આમ હા તો દોસ્તો એક મિનિટ દોસ્તો અમે નીકળી ગયા છે બપોર તો શું બપોરે જમ્યા બાદ અમે આ રસ્તા પર નીકળી ગયા છે અને અહીંયા પર્વત આવી ગયો છે અમારે હવે અહીંથી સીધા જઈશું સીધા હા મેં કીધું થઈ રહ્યો કે મામાએ ગાળા ટેડા પણ પૂછી ગઈ મામા અહીંયા બસ ઉતર્યા હવે અમે પહોંચવા આવ્યા છે 13 કિલોમીટર બાકી એટલે અમારો આ 3 દિવસનો સફર આ 13 કિલોમીટર પછી પતી જશે અને બીજી એક ગેંગ આગળ ગઈ છે ઉતાવળ ગેંગ આ છે ને વિડીયોમાં આવા બહુ તડફડે જ્યારે બી હું કેમેરો ચાલુ કરું ને તો મારા જોડે આવી જાય છે ભાઈ ગાઈસ જે બ્લોગર છે ને તમારો એક્સવાય જેડ તમે એનું જે નામ પાડ્યું હોય એટલે દોડશે મારતી પણ જ્યારે બી ફેન ફોલો જ્યારે બી એને પેલું શું કે ટ્રેન જોઈતો હોય તો વાળા માણસની આજુબાજુ આવી જાય એટલે નહીં જતો પાછો આવતો રહેશે મારા ઘર આવીને ચાલુ કરશે તો એવું કહેશે હું આવ્યો ગાઈસ મને દેખો આવા બધા શોખ ને અત્યારે મારા બ્લોગની ચેનલ ચાલુ કરી હોય તો આ આટું જાટુંનો તો કંઈ મેર પડે પછી હવે શું ભાઈબંધ થાય એટલે હવે આપણે આલવું પડે પેલું શું કે સપોર્ટ કરવો પડે બાકી તો આપણે દોસ્તો પ્રેન્ક હોને જા રહા હે ફોન કર્યો છે બોલી શકે તાર મેરે બનાવી દેજો એને કંઈક ટ્યુબ ટ્યુબ જોઈએ ના મત ઓય એક્ટિંગ તો કરો પાછળ જોશે સોરી મેં તો યુગને ફોન કર્યો લા યાર ગાઈસ અનિલને ફોન કરીને કહે છે યુગનો પગ મચકોડાઈ ગયો છે એ લોકો થોડાક વધારે આગળ છે એટલે એ લોકો ઊભા રહેશે અને અમે એ લોકો જોડે જઈને પહોંચી જઈશું હેલો કઈ છોલા આવતા પહેલા લોકો કે ઉભા રહો યુગના પગમાં મચકોડ આવી ગઈ છે એથી ચલાતું નહીં જોઈએ છે યુગ જોઈએ છે કશે કે એક જગ્યાએ બેહો આમ ધીરે ધીરે આયા મિશન સક્સેસફુલ ઉભા રહ્યા છે થોડોક નજીક જાવ તો એક્ટિંગ તો કરજે એટલે લોકો ચાલતા બધી મળી ગયું બહુ નજીક જઈને હોય આમ કૂદતા જઈશું એ લોકો જ છે ને પેલી ગાડી આગળ એ લોકો જ છે ગાડી થોડી એક્ટિંગ તો કર આ એના પગમાં મચકોડ આવી જાય ઉભા રહો ટ્યુબ લેવી છે ઉભા રહો મારા ઉભા રહો
ગયો ઉપલઈ ગયો થોડાક જ આગળ છે હવે એ લોકો ને બેઠા છે ને આ છે અમારી ટીમ પ્રેન્ક ટીમ તમારે પ્રેન્ક કરવો હોય બચી ગયો તમારે પ્રેન્ક કરવો હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો લિંક સોરી વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે તો પ્રેન્ક કરવો હોય તો કોલ કરી દેવાનો પ્રેન્કની સ્ક્રિપ્ટ મળી જશે બીજું બધું જાતે કરજો गाइस घड़ी आ गई है देखो ये लोगों ने हमें बहुत मोटा बब्बू बनाया है कारण કે અમે ધીમા હતા ને એ લોકો ફાસ્ટ હતા તો એવું કોઈ ફાસ્ટ ના જઈ શકે ને અમારાથી તો એ લોકોને અમે એવું કીધું છે કે બહુ આગળ ગઈ યુગલાને પણ યાર અમે એક્ટિંગ કરીએ છીએ એક્ટિંગમાં એવું ભાગ આવજો કેમેરા ભાઈ તમે અમારે જો બહુ આગળ છે तो उभा तो रहा प्रैंक गाइस प्रैंक हो गया આનો તો કઈ ફરક જ નહીં પડ્યો આ ગોતું દેજો ઓય આ 1 કિલોમીટર આગળ હતા હો તમે કાંડા બેઠા છે બાર કિલોમીટર હતું उत्साह बताओ गेट आई गयो તો ગાઈસ અમે પાવાગઢના દરવાજે ગેટ એ રહ્યો હવે અંદર આવી ગયા છે ફિલહાલ હવે અમે આજે ત્રીજા દિવસનો સફર આજે અમે ધર્મશાળાએ પહોંચીને પતાવીશું પછી તમને ભાઈ હું બોલી લઉં પહેલાં પછી તમે બોલશો તો પછી એમાં કેવું છે કે જો આ રુદ્રન બધા ભાઈબંધો ચાલીએ છે થોડા નાના છોકરાઓને બી આગળ એડ કરેલા છે હવે અમે આગળ જઈએ છીએ આગળ જતાં ધર્મશાળા પહોંચીશું બરાબર છે તો ધર્મશાળા જતાં હવે આગળનો સફર તમને બતાડીશું અમે 4 દિવસનો કે અમે 4 દિવસમાં શું કરીએ છીએ બરાબર છે ચલો મળીએ મજા ના આવે જો ગાઈસ હવે ખાડા બહુ આવે અમારે ચાલતા
છે. જીવનના ગમે એટલા ખાડા આવે, જીવનમાં ગમે એટલે ઉતાર ચઢાવ આવે, ચડી જ જીવન લેવાનું. તો જીવવાનું. ખાડો આયા પછી ચઢાણ તો આવે જ છે, તો ચડી જ લેવાનું. એ ચઢાણમાં જ મજા છે. જો હવે અમારે સીધો રસ્તો મળી ગયો. હવે અમે સીધા રસ્તે છે. જો તમને રસ્તો બતાવું, અમે રેલિંગની અંદર હેડીએ છીએ બધા, ફૂલ પ્રોટેક્શન. બરાબર છે. ડાબી તો- ડાબી બાજુ ચિત્તો બી આ આવી શકે. આ આપણા મહાકાળી માતાજી મંદિર છે. જો જો આ મંદિર દર્શન કરી લો. કરાવી દે. ફરી ઉપર જઈશું ને ત્યાં કરાવડાવી લઈશું અમે તમને દર્શન. વાર થઈ ગયા છે ઓલરેડી. એકવાર કરાવી દીધા છે તમને પેલી ટ્રીપમાં, જે ટ્રીપમાં હું નહોતો. સો એ ટ્રીપમાં હું તમને નહીં દેખાવું વ્લોગમાં, પણ વાંધો નહીં, એ નાની ટ્રીપ હતી. આપણે મોટી ટ્રીપમાં જ આવીએ છીએ. જો ગાઈસ પાછો ખાડો હવે આ જો અમારા વાંદર પૂછડા થોડા પાછો ખાડો આવ્યો છે. હવે ચડવા ખાડાવાળા લોકો છે. ફરી ઉતાર આવ્યો છે, ઊંડો ઉતાર આવ્યો છે. તો અમે અહીંયાથી વાંદરાની જેમ જઈશું. જો હું આવી રીતે જઉં છું. જો દેખો આવી રીતે હું આવ્યો. હવે તમને મેઘભાઈને બતાવું. જુઓ જો હવે અમે આવી રીતે પાર કરીને બધું ટાઈમ દાડા ચાલીને આવ્યા છે. 110 કિલોમીટર ચાલીને આવ્યા છે નડિયાદથી પાવાગઢ. તો હવે તમને કંઈ સવાલ હોય પાવાગઢ, અમે 48 વર્ષથી આવીએ છીએ. ભલે અમે 20 વર્ષ 23 વર્ષના હોય. તો પહોંચી ગયા છે. હવે ઋષિ ક્યારનો બ્લોગ કરતો હતો, પણ એની જોડે એક સ્કીમ જ થઈ જાય છે. એ જ્યારે બ્લોગ કરે છે ને ત્યારે વિડીયો આમ ટીપુક કરવાનું ભૂલી જાય છે. એટલે જે બધું બ્લોગમાં હગ્યો હોય છે ને તો એ આવતું નથી. બહુ હગ્યો બ્લોગમાં, સારું થયું ના આવ્યું કોઈ કહેશો નહીં એને, પણ બહુ ગંદો બ્લોગ કરે છે. મારી ઓડિયન્સને કંટાળો આવી જાત. અને પછી રૂઠી ગયો એ કે વિડીયો ચાલુ કરનો. હવે કરતો નહીં, હાભરી ગયો છે, પણ હું કટ કરું છું વિડીયો કટ કર. વિડીયો કટ કરવાની વાતો પહોંચી કરે છે ગયા. યાર અમારી જોડે. અમે પહોંચી ગયા. એમાં થયું એવું કે યાર જવા દો ને, રેકોર્ડિંગ અધવચ્ચે બંધ થઈ ગયું એડવેન્ચરમાં. આ હવે આમાં કિલ્લો છે. હા આ પેલા કયા મહારાજનો કિલ્લો? સંતરામ મહારાજ. સંતરામ મહારાજનો નહીં ભાઈ. જો અમારાને વચ્ચે આવું બધું થાય છે. જો આખો ધ્રુવ છે તો પણ કરે છે. બૂસ્ટ. આ મારો અવાજ આગળ હેડર કરે છે ઓઢણી પહેરીને. ઓઢણી ઓળો તો ભલે ઉડી જાય, ઓઢણી ઓળો ને ભલે ઉડી જાય. એ ઓઢણી બોય. આ ધીર્યા કયા મહારાજનો કિલ્લો હતો? મેં કીધું ને સંતરામ સંતરામ મહારાજ. પત્તાઈ રાજા. પત્તાઈ રાજાનો કિલ્લો, ગમે તે રાજાનો. તો આ બધી વાતો સાથે હું અહીંયા ઘડી વિડીયો એન્ડ કરું છું. પછી બીજું જે આગળની સ્ટેટસ હશે કે ધર્મશાળા બતાવવાની હશે કે અમે જે એક્ટિવિટી કરીશું એ બતાવવાની હશે તે તમને આગળ મેઘભાઈ અને અમે વિડીયોના થ્રુ બતાવતા રહીશું. જય માતાજી.